મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી. કારીગર ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે। આજે આપણે પેઢિયાના ગાળા હમા કરવાના છે ને ઓહારા ભરવાના છે। એ જો આ બધા પેઢિયા બધા કમ્પ્લીટ થઈ ગયા છે। આપણે હવે એના બધા હરખા હમાનમાં ગાળા કરવાના છે, એકદમ રેડી કમ્પ્લીટ। એટલે કઈ રીતના ગાળા હમા થાય ને કઈ રીતના ઓહારા ભરાય ને આપણે પાટું ઢાંકવાની છે લાદી, એનું કારણ ઢાંકણું ઢાંકવાનું। એટલે આપણે ઢાંકણું કઈ રીતના ઢાંકીએ એ હું તમને બતાડું ને ઓહારાના ગાળા હમા કરીએ એ પણ હું તમને બતાડું। A few moments later. જો આપણે આ પેઢિયા ના જે ગાળા હોય ને એ હમા કરવાના છે। તો આ તો આપણે કમ્પ્લીટ થઈ ગયા, હવે ઓહરીના રહ્યા। A few moments later. ઢીલો કરીને ઓનો જવા દો ત્યાં સડે બાંધી દઈએ ચલો મિત્રો, અહીંયા આપણે પેઢી ચડાવી દીધું છે। આ રૂમ આપણે એકદમ કમ્પ્લીટ થઈ ગયો છે, ઓહારા એકદમ માપમાં કમ્પ્લીટ છે ને અહીંયા આપણે જો આ દિવાલ આ બે ડબલ જોટો મેલ્યો ને આપણે સીડી રૂમની દિવાલ આવશે, એટલે આપણે જોઈન્ટમાં થપ્પો મેલ્યો છે ને આ રૂમ પણ આપણે કમ્પ્લીટ થઈ ગયો છે, ઓહારા બહારા। A few moments later. જોઈ શકો છો મિત્રો, આપણે પેઢિયા એકદમ ઓલરેડી થઈ ગયા છે। તમે દોરી જોઈ શકો છો, આ રીતના આપણે દોરી મારી ને બધાય કમ્પ્લીટ કરવા પડે એકદમ લેવલ। આપણે બધા ગાળા કમ્પ્લીટ થઈ ગયા, હવે ઓહારા ભરવાના છે। જો આ રીતના ડગરા ભરાવી 3 ઇંચનો ધાર દઈ ને આ રીતના દોરીએ કરવાના છે, એ પણ હમણાં થઈ જશે। ત્યારે બધું કમ્પ્લીટ થાય એટલે હું તમને બતાડું। જો ત્યાં પેઢીઓ રણભાઈ ઉપાડી રહ્યા, જો આ રીતના 3 ઇંચનો ડબકો ભરાવી દેવાનો, તો એ 3 ઇંચ અધર થઈ ગયું। હવે એવું 3 ઇંચ અહીંયા આપણે બાજુમાં અધર કરવાનું છે। જો આ પેઢિયાને હમણાં આગળ અધર થઈ જાય।
તેજભાઈ ને ચેપ લઈ લે ડંગોરા લઈને આવી ગયા. ગળામાં આપી આ છેલ્લા પેટી ને હાલો ભાઈ ઉપાડો ટેપ રાખજે ભાઈ હાલે અરે જો આ રીતના આપણે પેટીયું અધર કરવાનું છે. ઉપાડો ઉપાડો તારી એ ક્યાં લઈ જાવ? આમ નો લે, હાલે થોડુંક લે, બસ બહુ લઈ ગયો. બસ તો આ રીતના આપણે બધા ઉપાડવાના છે. હાલો તો આપણે ઉપાડી લઈએ. Few moments later. થઈ ગઈ થઈ ગઈ? થઈ ગઈ કામ કરતો હતો પગું બેહાર ત્યાં? ક્યાં પગું બેહાડ્યું? આ ઉષા ટેપ વાળો તું હા લાંબો ડાબ થઈ ગઈ હા? એક વેચનું આ ઓલી ભાંગી રીત છે ને? આ ભાંગી દી આ ભાંગી ગયું હા, બરાબર હવે પછી પાછું શું કર્યું? પછી આ નવું બેહાડ્યું ઓહો આ ડાબ છે ને જબર થઈ જાય ઓહો પછી આ નવું બેહાડ દીધું બોલ પછી. આ છે ફરવા છે હા ભાઈ, તે દિવસે આપણે પગું બાંધ્યું હતું, આ ભાંગ્યું હતું એ નિહાળીની આજે આપણે પાછી સ્ટાર્ટ કરી દીધી છે. અહીંથી આપણે તેજાભાઈ એટલી લંબાઈ છે એની. આ આપણે હું તમને કીધું હતું કે આ નિહાળી ફકે વાળી છે. ને મારી પણ એમાં ક્યાંક ગોદા ખાઈ એમની જરાય વાંપડી. તો આપણે અહીંયા આપણે પેટીયા કમ્પ્લીટ થઈ ગયા છે. હવે આપણે ઓહારા ભરવાના સ્ટાર્ટ કરી દીધા છે. તો ઓહારા ભરાઈ જાય પછી હું તમને બધું કમ્પ્લીટ કરીને બતાડું. આપણે અહીંયાથી સીડી પાછી અહીંયા ભટકી જાય. આ પેટીયા જ્યાં જોટો છે ને પેટીયા, ત્યાંથી આપણે સીડી રૂમ થાય આમનો ફરતો. તો હાલો પણ આપણે સ્ટાર્ટ કરી દીધું અટણભાઈ. આપણે સ્ટાર્ટિંગમાં વર્ગી જઈએ. તો અહીંયા આપણે ઓહારા બધા કમ્પ્લીટ થઈ ગયા છે ને લાદી ઢાંકવાનું પણ આપણે ઢાંકણું ઢાંકવાનું ચાલુ કરી દીધું છે. અહીંયા આપણે જો આ થપ્પા પડ્યા છે એ આપણે લાદીના ઢાંકવાની શુભ શરૂઆત થઈ ગઈ છે. અહીંયા ઓહારા એકદમ કમ્પ્લીટ થઈ ગયા છે. આ એક સીડીવાળો ભાગ છે એ રણભાઈ એટલા લઈ લઈએ. આ રીતના આપણે લાદી ઢાંકવાનું ચાલુ કરી દીધું છે. એમાં કઈ હોય નહીં, ખાલી આ રીતના દેતું જવાનું. આગળ 5-10 મિનિટનો રૂમ કમ્પ્લીટ. એટલે આ સિસ્ટમ બહુ હાઈ ક્લાસ છે. તમને બધાને એમ થતું હોય કે આ કામ નબળું થાય, આ કામ બહુ સારું થાય. કાચાની પાઇટું લેવા જાઓ તો તમને 110 રૂપિયામાં 90 રૂપિયામાં જડે. આ આપણે 7.5 રૂપિયામાં 8 રૂપિયામાં મળી જાય. એટલે અવળો બધો ફાયદો થાય. જો આ વસ્તુ તમારા મગજમાં બેહે તો બેહાડજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરવાનું ભૂલતા નહીં. જોઈ શકો છો આપણે ખાલી 2 સેકન્ડમાં એક હરણ ઢાંકી દીધું. હવે આ બધું આગળ એકદમ કમ્પ્લીટ થઈ જાય એટલે હું તમને બતાડું.
જોઈ શકો છો મિત્રો, આપણે આખો રૂમ કમ્પ્લીટ થઈ ગયો છે, ઢકાઈ ગયો એકદમ. હવે જે આ હાંધા દેખાય ને એમાં આપણે કાલે સવારે આવી ને સિમેન્ટ રેતીનો માલ ભરવાનો છે ને વાં ભીડા બીડા નાખવાના છે. એટલે 2 ભીડા નખાઈ ગયા, બધાય આપણે નાખવાના છે, આગળ નખાઈ જાય ને આપણે એક એમરજન્સી કામ આવી ગયું એટલે હું આપણે ભાઈ જેઠાભાઈને ને તેજાભાઈને મોબાઈલ દેતો જાઉં. એ આપણે એન્ડનો વિડીયો ઉતારીને તમને નાખીએ. જો અતિ ઓહરી આપણે ચાલુ કરી દીધી, 2 રૂમ ઢકાઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા. હવે એટલું રહ્યું ને ઓલું રહોડું છે. આ રૂમ એ કમ્પ્લીટ થઈ ગયો ને હવે આ રૂમ પહેલાં લીધો એટલે એ કમ્પ્લીટ થઈ ગયો. હવે આગળનો વિડીયો આપણે તેજાભાઈને દેતો જાઉં એટલે તેજાભાઈ ઉતારીને દે. હેલો મિત્રો, તો આજનું કામ અમારું પૂરું થઈ ગયું છે. પાટિયું રાખવાનું હતું, ઢકાઈ ગયું છે. તો ચાલો હું તમને બતાવું કે પાટિયું. હા, તમે જોઈ શકો છો કે રસોડાનું પાટિયું ઢકાઈ ગયું છે. અહીંયા એક હરણ બાકી રાખ્યું છે. એનું કારણ છે કે પાટિયું હવે મોઢિયું આવશે એટલે 5 કટકા ઘટ્યા છે. બાકી તો ઓસરી ઢકાઈ ગઈ છે, 2 રૂમ ઢકાઈ ગયા છે. બરોબર, હવે આવતીકાલે આની માથે વાટા કરવાના છે. તે વાટા કઈ રીતના કરશું ને એ પણ તમને બતાવીશું. તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો. બસ આજ માટે એટલું. ફરી મળીશું એક નવા વિડીયોમાં કાલે.